જો આ થાળી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને એમાં આપણે બીજી થાળી મૂકી દઈશું। જો મિત્રો ઢોકળાને તો જોઈને આમ મોઢામાં જો પાણી થઈ જાય છે હો। ખરેખર આમ ચટણીની પણ જરૂર ન પડે એવા મસ્ત અને મુલાયમ સરસ મજાના ઢોકળા બનાવ્યા છે મિત્રો। લીલી ધાણા લાલ ચટણી જો મિત્રો ખરેખર મિત્રો અમારા વિડીયોને જોઈને તમે લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ લો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં? તો આપણા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। જય માતાજી જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો બધા મજામાં? તો મિત્રો આજે આપણે બનાવવાનો છે બ્લોગ લાઈવ ઢોકળા સિસ્ટમ ઢોકળા ગરમ ઢોકળાનો બ્લોગ બનાવવાનો છે। જોકે બેનને મજા નથી, બતાવો બેનને। રિયાન્સી બેનને મજા નથી, હસ્તી બેનને મજા નથી અને શરદીને ઉધરસ જેવું થઈ ગયું છે એટલે બેન કાંઈ તીખું ખાઈ નથી શકતા। એટલે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। આપણે આજે બનાવવાના છે લાઈવ સિસ્ટમ ઢોકળા। જો તમને સારા લાગે તો લાઈક કમેન્ટમાં સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો અમારા ચેનલને। ચાલો મિત્રો હું તમને ભોળાનાથ મંદિરના દર્શન કરાવીશ। જો મિત્રો એક્ઝેક્ટ આપણા ઘરની પાછળ મહાદેવનું મંદિર છે મિત્રો। ભોળાનાથ મહાદેવનું મંદિર છે એટલે મિત્રો બધા કમેન્ટમાં જય ભોળાનાથ મહાદેવ લખીને કમેન્ટ કરજો મારો ભાઈ। બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ। જો મિત્રો આજે અમારા મેડમ તમને બે શબ્દ કહેશે કારણ કે આજે લાઈવ ઢોકળા તો મેડમને બનાવવાના છે, તો એ વિશે બે શબ્દ અમારા મેડમ તમને વાત કરશે મિત્રો। હા મિત્રો બધાને જય માતાજી। આજે બનાવવાના છે લાઈવ ગરમ ઢોકળા। એમાં એવું છે કે કેદુનો સ્ટેન્ડ પર ઢોકળા ચાલી રહ્યા છે। યુટ્યુબ ખોલો એટલે ઢોકળા શું છે, ખીચડી છે કે ઢોકળા છે કાંઈ ખબર પડતી નથી એમ। એટલે મેં કીધું લાઈ બંને આજે આ મારી છે મોટી દીકરી ને આ છે નાની દીકરી, બંનેને આજે શરદી ઉધરસ ને મજા નથી, તે કંઈ રોટલી કે શાક કંઈ ભાવતું નથી। તો મને પણ એવું થયું લાઈ આજે બંનેને હું ઢોકળા બનાવી આપું એમ, તો એ બંને ખાઈ શકે એમ। ચલો મિત્રો તો બના રહેજો આ વિડીયોમાં, તમને બતાવીશ આગળ લાઈવ ઢોકળા અને તમને કેવા લાગે તો કોમેન્ટ કરીને કહેજો કે આ ઢોકળા અમે તો આ રીતના બનાવીએ છીએ, તમે કઈ રીતના બનાવો છો અને અમારા ઢોકળા જો સારા લાગે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને। તો હા મિત્રો જો ભોળાનાથના મંદિરે આરતી થઈ રહી છે સંધ્યા તાણાની, એટલે બધા દર્શક મિત્રો શિવરાત આવી રહી છે। જો મિત્રો આ છે અમારા ભોળાનાથ મહાદેવનું મંદિર, એટલે કમેન્ટમાં જય ભોળાનાથ મહાદેવ લખજો મારો ભાઈ। હર મહાદેવ લખજો મારો ભાઈ। ચાલો દર્શક મિત્રો અમારા વિડીયોમાં આગળ બન્યા રહેજો। હા તો મિત્રો આપણે જોઈ રહ્યા છો જો મેડમ બનાવવા માંડ્યા છે લાઈવ સિસ્ટમ ઢોકળા, એમની તૈયારી ફૂલ કરી રહ્યા છે મિત્રો। જો મિત્રો આ સરસ મજાનો હાથો આવી ગયો છે ઢોકળાનો, અને આ વિશે બે શબ્દ અમારા મેડમ કહેશે કે ઢોકળા કઈ રીતે બનાવવા, કેમ બનાવવા। જો કે આપણને તો કાંઈ ખબર પડતી ન હોય એમાં, એટલે એ વિશે બે શબ્દ અમારા મેડમ કહેશે અમને। હા મિત્રો આપણે બપોરે ઢોકળાનું પલાળી દીધું હતું કમસે કમ 12:30, પછી આપણે મૂકી દીધું તડકે। હવે આથો આવી ગયો છે, આપણે નીચે લઈ આવ્યા છીએ ઢોકળાનું રબડાને, પછી એમાં નાખી દીધા છે આદુ લસણ મરચાં, પછી આખું જીરું નાખી દીધું છે, આપણે થોડાક અંદર નાખી દઈશું લીનો, એમાં નાખી દીધું છે મીઠું સ્વાદ અનુસાર। બસ મિત્રો બસ હવે જો બધા ડીશમાં તેલ લગાવી દઈશું અને ધાણા રગડું પાથરી ધાણા ને લાલ ચટણી ને એવું નાખી આપણે મૂકી દઈશું ગરમ ઢોકળા, એટલે થઈ જશે આપણા લાઈવ ઢોકળા। જો મિત્રો આપણે બતાવું એક થાળી બનાવું પછી બતાવું લાઈવ ઢોકળા કેવા બને છે, પછી તમે જોજો મિત્રો। અમે તો આ રીતના હું બનાવું છું, તમે કઈ રીતના બનાવો છો એ અમને કોમેન્ટમાં જણાવજો। હા મિત્રો કારણ કે મેડમનું કામ એવું છે, મેડમ મને બપોરે વાત કરતા હતા કે જ્યારે યુટ્યુબ ખોલીએ ને ત્યારે યુટ્યુબની અંદર સીધા ઢોકળા જ આવે છે, એટલે આજે મારે છોકરાઓ માટે ઢોકળા બનાવવાના છે કારણ કે ખરેખર ટ્રેન્ડ ઉપર ઢોકળા ચાલી રહ્યા છે મિત્રો। એટલે જો મિત્રો અમારા મેડમે અત્યારે આવી રીતે આ ડીશમાં ભરી લીધું છે અને એની અંદર નાખશે મેડમ શું સામગ્રી નાખવાની છે? જો લીલા ધાણા નાખશું આપણે ઉપર, જો આવી રીતે લીલા ધાણા નાખ્યા છે, લાલ ચટણી થોડીક જો આ લાલ ચટણી નાખે છે, બસ હવે આ મૂકી દઈશું આપણે બનવા। જો મિત્રો પછી આવી રીતે ડીશ મૂકે છે બનાવવા માટે,
એટલે આગળ મિત્રો અમારા આપણે આ ઢાંકણું ઢાંકી લઈશું. આગળ મિત્રો અમારા વિડીયોમાં બિના રહેજો. આ તો દર્શક મિત્રો જો મેડમ કહે છે કે આપણા ઢોકળા હવે તૈયાર થઈ ગયા છે, એટલે મેડમ કે હું બતાવીશ તમને. શું કહો છો મેડમ? ચાલો મિત્રો, આજ હું તમને ઢોકળી ખોલીને બતાવું. આપણે ઢોકળા કમ્પ્લીટ થઈ ગયા છે. જો મિત્રો હવે મેડમ બતાવશે ડીશ ખોલીને. બતાવી દો એક ડીશ કાઢીને. જો આ થાળી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે બીજી થાળી મૂકી દઈશું. જો મિત્રો ઢોકળાને તો જોઈને આમ મોઢામાં જો પાણી થઈ જાય છે. ખરેખર આમ ચટણીની પણ જરૂર ન પડે એવા મસ્ત અને મુલાયમ સરસ મજાના ઢોકળા બનાવ્યા છે મિત્રો. લીલી ધાણા લાલ ચટણી. જો મિત્રો ખરેખર મિત્રો અમારા વિડીયોને જોઈને તમે લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ તો કરજો જ તે મિત્રો. અમારો વિડીયો તમને કેવો લાગ્યો એમ જો મિત્રો. લાઈવ ઢોકળા હો મિત્રો, ગરમ ઢોકળા. જોકે અમારા મેડમને એટલી બધી રેસીપી ફાવતી નથી, પણ આજે કોઈ યુટ્યુબની ઉસ્તાથી જોઈને એવું કહે છે એમ. એકદમ જાળીદાર થયા છે. જો જો મિત્રો કેવા ઢોકળા બન્યા છે તમે કમેન્ટમાં જણાવજો મિત્રો. જો તમને સારા લાગ્યા હોય મિત્રો તો કમેન્ટમાં ખાસ કરીને જણાવજો મિત્રો. જોજો મિત્રો આ છે આપણા લાઈવ ઢોકળા છે. દર્શક મિત્રો જો આપણે જોઈ રહ્યા છો ફાઇનલ આપણે રિયાન્સીબેન ને હસ્તીબેન બેસી ગયા છે ઢોકળા ખાવા માટે. જો મિત્રો કેમ થયું રિયાન્સીબેન, કેવા લાગે છે ઢોકળા તમને? સારા બનાવ્યા છે મમ્મીએ? સરસ. કેવા છે મિત્ર જણાય તું મને, કેવા લાગે છે બેટા? બહુ મસ્ત લાગે છે. ભાવે છે બેટા તને હસ્તી બેટા? શું વાત છે, બહુ મસ્ત છે મારી દીકરી. સરસ લ્યો, સારું લ્યો. ચાલો મિત્રો આપણા વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો દર્શક મિત્રો આપણે ફાઇનલી અત્યારે જમવા બેસી ગયા છીએ. જો મિત્રો હું તમને બતાવીશ કેવા ઢોકળા છે, જરા કમેન્ટમાં જણાવજો મિત્રો. તો દર્શક મિત્રો આપણે બેસી ગયા છીએ ફાઇનલ જમવા. જો મિત્રો આ છે આપણા ઢોકળા. ચાલો મિત્રો આપણે હવે જમી લઈશું. દર્શક મિત્રો તમે પણ આવો બધા જમવા. જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ.